રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા પરીન કિયા શોરૂમ ખાતે કિયા સિરોઝ કાર લોન્ચ કરવામાં આવી હતી। ત્યારે કાર લોન્ચ કાર્યક્રમમાં કાશ્મીરા નથવાણી, મનીષ રાડિયા, હશુભાઈ ભગદેવ તેમજ પરીન કિયાના ચેરમેન ઉમેશભાઈ નંદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। પરીન કિયા કાર શોરૂમના સેલ્સ જનરલ મેનેજરે ગાડીની ખાસિયત વિશેની માહિતી આપી હતી। ફર્સ્ટ ઓફ ઓલ બધા મીડિયા મિત્રોનું વેલકમ કરવા જઈશ। વેલકમ ટુ પરીન કિયા। પરીન કિયા શોરૂમ જે છે મોટા મોવામાં આવેલો છે કટારિયા ચોકડી પર અને ફર્સ્ટ ઇન્ડિયાનો લાર્જેસ્ટ ફેસ ધરાવતો આ શોરૂમ છે। 150 મીટર પ્લસનો આનો ફેસ છે અને આજે જે ઇવેન્ટ માટે આપણે ભેગા થયેલા છે કિયા સિરોસનું લોન્ચિંગ છે, જે કિયાની નવી પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે એના રિલેટેડનું ઇવેન્ટ આપણે અહીંયા ઓર્ગેનાઇઝ કરેલો છે। કિયા સિરોસ એઝ એ પ્રોડક્ટ હું તમને કહું તો 3995 મિલીમીટરની લેન્થ ધરાવે છે અને સેગમેન્ટની અંદર આ ગાડીની અંદર તદ્દન નવા ફીચર્સ આવેલા છે કે જે ઇન્ડિયાના કરંટ આ સેગમેન્ટની અંદર ક્યાંય ફીચર્સ છે નહીં। સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આનો હાઇલાઇટેડ ફીચર છે કે ધીસ કાર ઇઝ 5 સ્ટાર સેફ્ટી રેટેડ। અત્યારના જમાનાની અંદર સેફ્ટીનો બહુ મોટો મહત્વ છે, સો ધીસ ઇઝ અ 5 સ્ટાર સેફ્ટી રેટેડ કાર। એન્ડ આનું જે એક એટ્રેક્શન ફીચર છે એ રિયર સીટ્સની અંદર અવેલેબલ સ્પેસ પ્લસ રિયર સીટ જે છે એ ડિક્લાઇનિંગ અને 4 ઓપ્શન્સની અંદર એડજસ્ટ થઈ શકે એમ છે। પ્લસમાં આનું કુશન, રિયર કુશન છે વેન્ટિલેટેડ છે, 30 ઇંચની ટ્રેટીની ડિસ્પ્લે આપેલી છે, પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનની અંદર આ કાર અવેલેબલ છે। સો આગળ જતા આ કારથી ઘણા કસ્ટમર્સ આનો લાભ લેશે અને કારના બેસ્ટ ફીચર્સની યુટિલાઇઝ કરી શકશે। ફીચર્સ વાઇઝ આપણે વાત કરીએ તો સૌથી એટ્રેક્શનનો અંદર ઇન્ડિયાની અત્યારે જે કરંટ સેગમેન્ટ છે એના અંદર 30 ઇંચની ડિસ્પ્લે કોઈ પાસે નથી, ફક્ત ને ફક્ત કિયા સિરોસ એક જ લઈ આવી છે આ કાર સાથે। પ્લસ રિયર કુશન્સ જે છે વેન્ટિલેટેડ, ઇન્ડિયાની કોઈ બી આ સેગમેન્ટ આ સાઇઝની કારની અંદર અવેલેબલ નથી। પ્લસ 1500 સીસીનું ડીઝલ એન્જિન અવેલેબલ છે, 1.0 લીટરનું પેટ્રોલ ટર્બો એન્જિન સાથે બી આ કાર ઇક્વિપ્ડ છે। 5 સ્ટાર રેટિંગ આને આપેલા છે। ગ્રાઉન્ડ ક્લિયરન્સ કરન્ટલી કંપનીએ કોઈ ડિસ્ક્લોઝ કરેલું નથી। પ્રાઇસ બ્રેકેટની વાત કરીએ તો કરંટ કંપનીએ જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે 11 લાખથી લઈને 17 લાખ સુધીની રેન્જ આવી શકે છે પ્રાઇસની અંદર। પરફેક્ટ પ્રાઇસિંગ છે એ 3 ફેબ્રુઆરીએ ડિક્લેર થવાના છે। કલરની અંદર 8 કલર ઓપ્શન્સ છે, એના અંદર ઘણા બધા ફીચર ઓપ્શન્સ છે। વેરિયન્ટ ઓપ્શનની વાત કરીએ તો HTK ઓપ્શનલ, HTX પ્લસ ઓપ્શનલ અને ટોપ એન્ડ વેરિયન્ટ જે રહેશે એ HTX પ્લસ વેરિયન્ટ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ઓપ્શન્સમાં આવે। કરન્ટલી કિયાની વાત કરીએ તો કિયાને સેટિસ્ફેક્શન ઇન્ડેક્સની અંદર આપણા કિયાના પરીન કિયા શોરૂમને 979 નો સ્કોર મળેલો છે, જે 1000માંથી હાઈએસ્ટ રેટેડ સ્કોર છે અત્યાર સુધી। સો વન ઓફ ધી બેસ્ટ સર્વિસ તમને અહીંયા પ્રદાન થઈ શકશે। સેફટી વિશે તમે ઓલરેડી આપણે કીધું કે આ 5 સ્ટાર રેટેડ કાર છે, 6 એરબેગ સાથે ઇક્વિપ્ડ છે, ABS છે, ABS છે। ઇવન આ કારની અંદર કોર્નરની અંદર બી પાર્કિંગ સેન્સર્સ આપેલા છે, એટલે ટાઈટ પાર્કિંગ સ્પેસની અંદર આપણે કાર પાર્ક કરતા હોય તો એના અંદર આપણને ઇન્ડિકેશન્સ મળી રહે છે। એવરેજની અંદર ડીઝલ અપ્રોક્સિમેટલી 22 થી 24 કિલોમીટરની એવરેજ હશે। એક્ઝેક્ટ માઇલેજ આપણને ARAI સર્ટિફિકેશન પછી જાહેર કરી શકશે।